નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા ઓનલાઈન લેક્ચરમાં આજે આપણે સંસ્કૃતમાં પાઠ 20 સંસ્કૃત ભાષાએ વિશિષ્ટ્યમ એટલે કે સંસ્કૃત ભાષાની વિશેષતા એના વિશેનો અભ્યાસ કરીશું. સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે. એક તો આ આપણા ભારતની પ્રાચીનતમ ભાષા છે. વળી તે આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રીય ભાષા છે. તે ભારતીય પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિ વાહક છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષા માત્ર ભારતીય ભાષાઓની જ નહીં પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે. સંસ્કૃતની ખ્યાતિ સર્વત્ર છે, પરંતુ ત્યારે તે પ્રાચીન જમાનાની જેમ બોલચાલની ભાષા રહી નથી. આને લીધે લોકોને તેની સાથે આત્મીયતા બંધાતી નથી. એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે તે જનસમાજે જાણવી જરૂરી છે. આ પાઠમાં તે દિશાના પ્રવૃત્તિનો ઉપક્રમ અને પ્રયત્ન છે. અહીં સંસ્કૃતની ભાષાગત વિશેષતાઓની સાથે તેનામાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય અને અભિવ્યક્તિ માટેના વિવિધ વિકલ્પોને સમજવાનો ઉપક્રમ રાખ્યો છે. પાઠની શરૂઆત કરીએ. અયમ જાનીમ યત સંસ્કૃત ભાષાય સર્વાસ ભારતીય ભાષાયામ જનની વર્તતે. અયમ એટલે આપણે, જાનીમ એટલે જાણીએ છીએ, યત કે સંસ્કૃત ભાષા સર્વાસામ એટલે બધી જ ભારતીય ભાષાણામ બધી જ ભારતીય ભાષાઓની જનની એટલે જનિતા છે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનની છે. અથચ સંસારે યા ભાષા સંતિ તાસુ સા પ્રાચીનતમ ભાષા. અથચ સંસારે, અથઃ એટલે વળી, ચ અને વળી, સંસારે યા ભાષા સંતિ તાસુ સા પ્રાચીનતમ ભાષા. અથચ અને વળી સંસારમાં, યા એટલે જે, ભાષા એટલે ભાષાઓ, સંતિ એટલે છે, તાસુ સા પ્રાચીનતમ ભાષા તે સૌથી જૂની ભાષા છે. પ્રાચીનતમ એટલે સૌથી જૂની ભાષા છે. એટલે અને વળી સંસારમાં જે ભાષાઓ છે, અને વળી સંસારમાં જે ભાષાઓ છે તે સર્વમાં તે સૌથી જૂની છે. અસ્ય ભાષાયામ અનેકવિધમ વૈશિષ્ટ્યમ અસ્તિ. આ ભાષાની, અસ્ય એટલે આ ભાષાની અનેક પ્રકારની વૈશિષ્ટ્યમ એટલે વિશિષ્ટતાઓ છે. અત્ર ઉદાહરણ રૂપેણ કિંચિત વિશિષ્ટ્યમ પ્રદર્શનામ. અહીં ઉદાહરણ તરીકે કંઈક વિશેષતાઓ, અત્ર ઉદાહરણ રૂપેણ કિંચિત કંઈક ઉદાહરણો વિશેષતા પ્રદર્શિત કરી છે કે ઉદાહરણ તરીકે જોવા મળે છે. જોઈ લો ફરીથી. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનની છે કે જનેતા છે. વળી સંસારમાં જે ભાષાઓ છે તે સર્વમાં તે સૌથી જૂની ભાષા છે. આ ભાષાની અનેક વિશેષતાઓ છે કે અનેક પ્રકારની વિશેષતાઓ છે. અહીં ઉદાહરણ તરીકે કે ઉદાહરણ રૂપે અમે કંઈક વિશેષતા પ્રદર્શિત કરીએ. ફરી જોઈ લો. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનની છે. વળી સંસારમાં
જે ભાષાઓ છે તે સર્વમાં સૌથી જૂની ભાષા છે. આ ભાષાની અનેક પ્રકારની વિશેષતા છે. અહીં ઉદાહરણ તરીકે અમે કાંઈક વિશેષતા પ્રદર્શિત કરીએ છીએ. પ્રથમ વિશિષ્ટ એટલે કે પ્રથમ વિશેષતા. સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકેષુ પ્રાચીનતમ ગ્રંથ વર્તતે ઋગ્વેદ. સંસારમાં કે સંસારના સર્વ પુસ્તકાલયોમાં પ્રાચીનતમ એટલે કે પ્રાચીન કે જૂનો ગ્રંથ ઋગ્વેદ વર્તતે. ઋગ્વેદ વર્તતે એટલે કે પહેલી વિશેષતા શું છે કે પ્રથમ વિશેષતા છે સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. અયમ અપી સંસ્કૃત ભાષાયામ ગ્રંથ. આ પણ સંસ્કૃત ભાષાનો ગ્રંથ છે. એવ સંસારસ્ય પ્રથમ પુસ્તકમ અપી સંસ્કૃતસ્તવ્ય વર્તતે ન તુ કસ્મચિત અન્યસ્ય ભાષાયા. એવમ આમ સંસારનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, બીજી કોઈ ભાષાનું નથી. જોઈ લો, પહેલી વિશેષતા છે પ્રથમ વિશિષ્ટતા સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ કે સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આમાં આ સંસારનું પ્રથમ પુસ્તક સંસ્કૃતનું જ છે, બીજી કોઈ ભાષાનું નથી. દ્વિતીય વિશિષ્ટતા. બીજી વિશિષ્ટતા સંસ્કૃત ભાષાયા યા વર્ણમાળા અસ્તિ. સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે તત્ર અય વર્ણક્રમ નિર્ધારિત વર્તતે સ વૈજ્ઞાનિક તાર્કિક ચ અસ્તિ. એટલે કે સંસ્કૃત ભાષામાં જે યા એટલે જે વર્ણમાલા અસ્તિ એટલે વર્ણમાળા છે તત્ર તેમાં વર્ણક્રમ એટલે વર્ણનો ક્રમ જે નિર્ધારિત એટલે કે નક્કી કરેલો છે તે વૈજ્ઞાનિક અને તર્કસંગત છે કે તાર્કિક જ છે. પ્રકૃતઃ સર્વેભ્ય માનવેભ્ય યત ઉચ્ચારણતંત્ર પ્રાપ્તમ અસ્તિ તસ્ય અનુસરણમ કૃત્વા યત્ર વર્ણમાલાયાં વર્ણાનાં ક્રમ નિર્ધારિત વર્તતે. પ્રકૃતિત એટલે સર્વેભ્ય એટલે કે બધા માણસો કે બધા મનુષ્ય, માનવેભ્ય એટલે બધા મનુષ્યો, પ્રકૃતિત એટલે કુદરત પાસેથી બધા માણસો યત જે ઉચ્ચારણ તંત્ર એટલે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત એટલે મેળવ્યું છે કે મળ્યું છે તેને અનુસરીને કે અનુસરણ કરીને અહીં અત્ર એટલે અહીં વર્ણમાલાનું વર્ણના ક્રમનું નિર્ધારિત વર્ણન જોવા મળે છે. જોઈ લો ભાષાંતર. બધા મનુષ્યોને કુદરત પાસેથી જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેને અનુસરીને અહીં વર્ણમાળાનું કે વર્ણમાળામાં વર્ણનો ક્રમ નક્કી કરેલો છે.
ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ અકારસ્ય ઉચ્ચતરમ પ્રથમ ભવતિ તતઃ વર્ણમાલાયામ અકાર પ્રથમ વર્તતે. ઉચ્ચારણ તંત્ર અનુસાર અકારસ્ય એટલે કે અકારનું ઉચ્ચારણ પ્રથમ આવે એટલે કે પહેલું થાય છે. અતઃ આથી વર્ણમાળામાં અકાર પહેલો હોય છે. એવમેવ વ્યંજન વર્ણેષુ કકારસ્ય કર્મ પૂર્વ ચકારસ્ય ચ ક્રમ પશ્ચાત વર્તતે તસ્યાપી કારણમ ઇદિમ એવ. એ જ પ્રમાણે કે એ જ રીતે વ્યંજન વર્ણોમાં કકારસ્ય એટલે કકારનો ક્રમ પ્રથમ પૂર્વ એટલે પહેલા અને ચકારસ્ય એટલે ચકારનો ક્રમ પછી છે એનું તસ્યાપી તેનું પણ આ જ કારણમ ઇદમ તેનું પણ આ જ કારણ છે. અન્યાસુ ભાષાસુ યા વર્ણમાલા સંતિ તત્ર એતાદશ તાર્કિક વૈજ્ઞાનિકસ્ય ક્રમ ન મિલતી. અન્યાસુ એટલે કે બીજી ભાષાઓમાં જે વર્ણમાળાઓ છે ત્યાં આવું એતાદશ આવું તર્કસંગત એટલે કે તાર્કિક કે તર્કસંગત કે વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. આ બીજી વિશેષતા છે. એ બીજી વિશેષતામાં આપણને વર્ણક્રમ સમજાવે છે કે વર્ણનો ક્રમ કે જે વર્ણક્રમ પહેલાં છે એ જ છે એ બીજી કોઈ ભાષામાં જોવા મળતો નથી. જોઈ લો, ભાષાંતર જોઈએ. બીજી વિશેષતા, સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે તેમાં વર્ણનો જે ક્રમ નક્કી થયેલો છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. બધા મનુષ્યો કુદરત પાસેથી જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેને અનુસરીને અહીં વર્ણમાળામાં જે વર્ણો નક્કી થયેલા છે કે નક્કી કરેલો છે તે ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું ઉચ્ચારણ પ્રથમ થાય છે. આથી વર્ણમાળામાં અકાર પહેલો છે. એ જ રીતે વ્યંજન વર્ણોમાં કકારનો ક્રમ પહેલાં અને ચકારનો ક્રમ પછી છે તેનું પણ આ જ કારણ છે. આથી બીજી ભાષાઓમાં જે બે વર્ણમાળાઓ છે તે ત્યાં આવું તાર્કિક કે વૈજ્ઞાનિક ક્રમ જોવા મળતો નથી. ફરી એકવાર જોઈ લો. બીજી વિશેષતા છે કે સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે તેમાં વર્ણનો જે ક્રમ નક્કી થયેલો છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. બધા મનુષ્યો કુદરત પાસેથી જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત મળ્યું છે તેને અનુસરીને અહીં વર્ણનો ક્રમ નક્કી થયેલો છે. એને અનુસરીને વર્ણનો ક્રમ નક્કી થયો છે. ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું ઉચ્ચારણ પહેલાં થાય છે. આથી વર્ણમાળામાં અકાર પ્રથમ આવે છે. એવી જ રીતે વ્યંજન વર્ણોમાં કકારનો ક્રમ પહેલાં આવે છે અને ચકારનો વર્ણ પછી આવે છે. તેનું પણ આ જ કારણ છે. બીજી ભાષાઓમાં જે વર્ણમાળાઓ છે ત્યાં આવો તર્કસંગત અને વૈજ્ઞાનિક ક્રમ જોવા મળતો નથી. એટલે કે પહેલી વિશેષતા એ બતાવી કે જે ઋગ્વેદમાં જે પ્રથમ પુસ્તક છે કયું છે કે ઋગ્વેદ. આ સંસ્કૃત ભાષામાં જે પ્રથમ પુસ્તક છે તે ઋગ્વેદ છે. ઋગ્વેદ એ સંસ્કૃત ભાષામાં જ લખાયેલું છે, બીજી કોઈ ભાષામાં લખાયેલ નથી. જ્યારે બીજી વિશેષતા એ બતાવવામાં આવી છે કે
જે વર્ણમાળા આવે છે કે જે વર્ણક્રમ કે જે અક્ષરો છે, જે આપણે વર્ણ એટલે કે અક્ષરો કહીએ છીએ, તે અક્ષરોનો ક્રમ જે નક્કી થયેલો છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે એટલે કે તર્કસંગત જ છે. એટલે મનુષ્ય જે પહેલું ઉચ્ચારણ કરે છે કે પહેલાં સ્વરમાં આપણે અનું ઉચ્ચારણ કરીએ તો અ એ પહેલો જ આવે છે, અને વ્યંજનમાં ક તો ક પછી આવે છે. એટલે ક પહેલાં આવે, ચ પછી આવે. પહેલાં ચ બોલાતો આપણે ક ખ ગ ઘ એમ બોલીએ, પહેલાં ચ ક ચ એવું બોલીએ છીએ, નથી બોલતા. એટલે ક પહેલાં ક આવે પછી જ ચ આવે છે. એટલે કે કકારનો ક્રમ પહેલો અને ચનો ક્રમ પછી છે. આમ બીજી ભાષાઓમાં જે વર્ણમાળા છે ત્યાં આવો તર્કસંગત જોવા મળતો નથી. આપણે અત્યારે આટલી આ બે ભાષાઓ, બે વિશેષતાઓ જોઈ. હવે પછીના લેક્ચરમાં જોઈશું આગળની જ વિશેષતાઓ, પછીના લેક્ચરમાં જોઈશું.